બોલો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખાસ્ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. દેવો જીતો દેવ સમાન રાજા તે ગાદીએ વર્ષ ઘણા બિરાજ્યા. 1869 સાલે વૈકુંઠમાં વાસ કર્યો નૃપાળે. દેવાજીની વાત આવી હતી ને કાલે. કુંભારનગરે ભગવાન ગયા તો ત્યાં ગયા હતા અને ઘડો એક મળ્યો પ્રસાદીનો. ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું. 1868ની સાલમાં એ ભગવાનના ધામમાં ગયા. પછી નથુજી હતા એ રાજગાદી ઉપર આવ્યા. એણે વળી ગોંડળમાં ભગવાન શ્રીહરિને બોલાવ્યા. ઓલી કથા હતી જે કુંભારવાળી એ ધોરાજીની, મૂળ રાજા ગોંડલના. કથા બધી આપણે ગોંડલની કરીએ છીએ. હો, નથુજીએ ભગવાન શ્રીહરિને બોલાવ્યા. સરસ મજાના એ રાજના બગીચામાં ઉતારો દીધો. ભગવાન શ્રીહરિએ રાજાને ભેટ કરી, કારણ કે મહારાજ આવ્યા અને રાજગાદી ઉપર એને શ્રીજી મહારાજ બેહાર્યા. સત્સંગી રાજા ખરા ને. ગઈકાલે કથા હતી ને, દીકરીને દૂધ પીતા રિવાજ શરૂઆત મહારાજે ત્યાંથી કરાવી, ગોંડલના રાજાથી. ભૂમાનંદ સ્વામી કહે છે, વાઘજી ભગત ગોંડલ અને ગોંડલના રાજાના ભાગ્ય કહેવાય. હો, મહારાજ 5મી વખત એને ત્યાં પધાર્યા અને એના પછી પણ એકવાર 6ઠી વખત પણ પધાર્યા. હો, એની વાત કહું છું કેવી છે. 79નો દુષ્કાળ પડ્યો. પહેલા એક દુષ્કાળ પડેલો 69 કાળ, એટલે 69ની સાલ. એના પછી 10 વર્ષ પછી પાછો દુષ્કાળ પડેલો. તો એ દુષ્કાળમાં પણ ભગવાન શ્રીહરિ ગામો ગામ ફરી અને ભક્તજનોને ખાસ જાણ કરી કે દાણા ભેડા કરજો. દુષ્કાળ આવશે, હા, સંકટ આવશે. જગ્યા હોય કોઠારીયા ધાનના ભરી લેજો, પૈસા કામ નહીં આવે, ભાવ વધી જશે બહુ. આજે પણ ધંધા કરવા વાળા ખબર ને તમને, જીરું મળતા હોય, રાયડો મળતો હોય, એરંડા મળતા હોય, ઘર ભરી દે લઈ લઈને, અને પછી 2-4 મહિના પછી ભાવ વધે ને પછી વેચે. ઘણું કમાઈ પડે. સમજા કેટલું કમાઈ જાય? લાખો રૂપિયા કમાઈ ગયા એમાંથી. તો
તો છઠ્ઠી વખત શ્રીજી મહારાજ પધાર્યા છે. એક ગાઉં એટલે 2-3 કિલોમીટર ગોંડલ દૂર હતું. ગોંડલમાં એક હરિભગત રહે છે કચ્છી દેવરામભાઈ. એને ત્યાં પ્રસંગ હતો અને બ્રાહ્મણોને જમાડવા માટે એણે એ રસોઈ બનાવી હતી. સમજ્યા ને, આપણા ઘરે બ્રાહ્મણો જમે, ઘણા બધા બ્રાહ્મણો જમવાના હતા. રસોઈ તૈયાર થઈ હતી. તઈ એ હરિભગત હતા ને દેવરામભાઈ, એના ઘરના સત્સંગી, પોતે પણ પાકા સત્સંગી, એ કે બ્રાહ્મણોને માટે ભોજન તૈયાર થયું છે ને સરસ ભોજન છે, શુદ્ધ ભોજન છે, ચોખ્ખું સાત્વિક ભોજન, બધા જમી શકે એવું. તો એની પત્ની કે ભોજન તો બહુ સરસ થયું છે, ભગવાન જમે એવું, પણ ભગવાન શ્રી હરિ અત્યારે જો આપણા ઘરે આવે અને જમે એવા સદભાગ્ય આપણે ક્યાંથી કે હો. ભગવાન જમે તો પ્રસન્ન થઈ જાય, પછી બ્રાહ્મણો જમે. પણ હવે ભગવાન શ્રી હરિ ક્યાં હશે એ ખબર નથી, કયા દેશમાં વસતા હશે. ભોજન તૈયાર થઈ ગયું છે, ભગવાન ક્યાંથી આવે, ક્યાં હશે. અખિલ ભુવન નાથ ક્યાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે. પ્રિય અતિ શુભ ક્યાંથી ભાગ્ય એવા, વ્રજવસ નારી ઋષિની નારી જેવા. આપણા ભાગ્ય ક્યાંથી એવા હોય, અખિલ ભુવનનો નાથ આપણા ઘરે આવીને ભોજન જમે, પછી બ્રાહ્મણો જમે હો. કેવા ભાગ્ય જોઈ, વ્રજવાસી ગોપીઓના જેવા, ઋષિની નારી જેવા. આટલીક વાતમાં કેટલી કથા સમાયેલી છે. ઋષિ નારી એટલે કોણ બોલો તમે કહેશો? ઋષિ નારી એટલે કેને આવડે? એ હરખાવીને કથા આપણે ચોપડી રાખી દો એક બાજુ હમણાં. ઋષિ નારી એટલે કોણ કોતા? ઋષિ નારી એટલે મથુરાના ચોબા. કોણ? બ્રાહ્મણો હતા મથુરાના, એના પૂર્વજો ભણેલા હતા, વિદ્વાનો તો 4 વેદ ભણેલા હતા. આ ભાડા બધું ભૂલી ગયા. ચતુર્વેદી બ્રાહ્મણ માંથી ચોબા થઈ ગયું. શું થઈ ગયું? ચોબા. યજ્ઞ કરતા હતા. કૃષ્ણ ભગવાન મથુરાના ઉપવનમાં આવ્યા હતા, ભૂખ લાગી હતી, ભોજન તૈયાર હતા. કૃષ્ણના મિત્રો ભોજન માગવા માટે આવ્યા. હે ભો ભૂમિ દેવા, હા તમને અમે નમસ્કાર કરીએ, કૃષ્ણ બાજુમાં આવ્યા છે, ભૂખ્યા થયા છીએ, કંઈક ભોજન અમને આલો. હે આલો. પણ સાંભળ્યું નહીં હો બ્રાહ્મણો, કાંઈ વાત જ ન સાંભળી, ધ્યાન જ ન દીધું. પાછા આવ્યા ને ભગવાન શ્રી કૃષ્ણ ફરી કે એની ઘરવાળીઓની કયો, બ્રાહ્મણ નારીઓ, એને ઋષિ પત્ની કહેવાય. એના ધણી ના ઓળખી ગયા, પણ એની ઘરવાળીઓના પતિ માટે ભોજન તૈયાર કરે છે ને ભગવાન માટે લઈ આવ્યો. ભગવાનને જમાડ્યા, હે પ્રેમથી જમાડ્યા ને દર્શન કર્યા. ભગવાન કે બસ તમે ભોજન દેવા આવ્યા, અમને ભોજન મળ્યું, અમે જમ્યા, તમને અમારા દર્શન થઈ ગયા, હવે તમે ઘરે જાઓ. બ્રાહ્મણ પત્નીઓ કે હવે આમાં ચોબા અમને કોઈ ઘરે નહીં રાખે, કે લ્યો અમે રજાવીને આવ્યા અહીં. કે ભગવાન કે તમે મારી સેવા કરી છે, મને ભાવથી જમાડ્યો છે ને, જાઓ તમારું કોઈ અપમાન નહીં કરે, દેવતાઓ તમારું સન્માન કરશે. પછી યજ્ઞપત્નીઓ, આ ઋષિ નારીઓ યજ્ઞમાં જાતી હતી ને, સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા, એના ચરણની રજ માથામાંથી ચડાવી, ભગવાનને જમાડ્યા છે. બોલો આટલો મહિમા વધી ગયો. પછી બ્રાહ્મણો બીજું તો કાંઈ ન કર્યું. શું કર્યું ખબર તમને? કે હવે આપણા ઘરમાં કે ગોવાળિયાને જમાડવા ગઈ એટલે ઘરમાં હવે એને આવવા ન દેવાની. કે લ્યો ઘરમાં, એટલે ઘરમાં ભલે આવે પણ રસોડામાં નહીં, રસોડામાં નો એન્ટ્રી. લ્યો તાળા દઈ દીધા મારા ભાઈડા બધા, ખબર નથી રસોઈ જાતે બનાવવી પડશે. પછી યજ્ઞ પૂરો કરીને ઘરે આવ્યા, રસોડા બધાને બંધ. કેમ? તો બસ તમે વટલાઈ ગયું કે હવે રસોડામાં જવાની જડે, અમે રસોઈ બનાવશું. કે સારું, બનાવજો તમે, ખાવા દેજો અમને. લ્યો પછી બ્રાહ્મણો ધંધો કરે, કમાય, ઈ ઘરે આવીને રસોઈ ઈ બનાવે, થાળી તૈયાર કરી, એની ઘરવાળી હિંચકામાં બેઠી હોય, એને થાળી દે એટલે ઈ જમી લે, પોતાની થાળી ધોઈ નાખે. આ ભાડા બધું રસોડાનું કામ કરે, રસોડાનું વાસણ બધા પોતે.
કૃષ્ણને જમાડવા ગઈ એટલે વટલાઈ ગઈ માને, એટલે વટલાઈ ગઈ. આવી કથા છે એક. તો આ હરિભગત દેવરામભાઈ કચ્છી એના ઘરના આવો એક સંકલ્પ થયો, પતિને વાત કરી, સમીપમાં જો ભગવાન હોય ને તો હમણાં થાળ લઈ જઈને પ્રભુને જમાડું. કે મુજ મન હરિ કાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. જો આજે ભગવાન આપણા ઘરે ના આવે તો મારે જમવું નથી. કે હો, જો મારું મન દ્રઢ હોય તો આજે આપણા ઘરે ભગવાન પધારે. હો, પ્રભુ ન મળે તજવો જ એહ દેહ. જો ભગવાન ન મળે તો ખાવું જ નહીં, ભલે મરી જાઉં, દેહને છોડી દેવો. આવી એક ભાવના, દ્રઢ સંકલ્પ. ભગવાન તો અંતર્જામી છે, જાણી ગયા. 7 સંતોને લઈને ભગવાન શ્રી હરિ એના ઘરે આવ્યા. હો, સંઘ મોટો હતો, કારણ કે રાજા પાસે જતા હતા, ગોંડલના રાજા પાસે. એ કહેતા કેટલા કાઠી ભક્તો ને આ બધા ઘોડેસવારો ઘણા હતા. બધાને કે તમે જાઓ, અમે આવી છીએ, પધરામણી કરવા જાઉં હોય. કે એમ કહેવાય ને, બધાને જમવા જાઉં. એમ બધાને જવા દીધા. માત્ર 7 સંતોને લઈ અને ભગવાન શ્રીહરિ ઘરે આવ્યા. કહી ઘર ધણી નાથ ક્યાંથી આવ્યા, તવ પત્ની મન ભાવ તાણી લાવ્યા. ઘરધણી મહારાજ ને, અરે મહારાજ ક્યાંથી આવ્યા ઓચિંતાના? તો કે આવું તો નતું, પણ તારી ઘરવાળી અમને પ્રેમ પાસથી અહીંયા ખેંચી લાવ્યા છે. હો, એ પછી મહારાજ જમ્યા અને સંતોને જમાડ્યા, એના ભાવની ઈચ્છા પૂરી કરી. હો, પછી મહારાજને દક્ષિણા આપી, ભેટ કરી, મનના મનોરથ પૂર્ણ કર્યા. જો ભગવાન કેવા છે, પ્લાને નહોતું જવાનું, પણ મનમાં એક ભાવના કરી તો એના ઘરે જઈ અને ભગવાન જમી ગયા. ને પછી પાછા ગોંડલ ચાલ્યા ગયા. હોય, મહારાજ ગોંડલની જ વાત છે, એની બાજુમાં એક સારી જગ્યા હતી. મારે ત્યાં આંટો માર્યો. મારે કહેજો આ જગ્યા બહુ સરસ છે, અહીંયા અમારું ધામ થશે, મંદિર. અને આજે પણ ગોંડલમાં ત્યાં સરસ મજાનું મંદિર છે, કોઠી પ્રસાદીની છે, મંદિર છે આજે. મહારાજ કે ધર્મ ભક્તિ અને અમારી હરિકૃષ્ણની મૂર્તિની એક અને સ્થાપના થશે. કે હો, બાકી હરિભક્તોને મહારાજ ઓલા કચ્છી હરિભગત દેવાજીને કીધું, બધા હરિભગતને કહી દેજો દુષ્કાળ આવવાનો છે આવતી સાલે, વરસ જોઈએ એટલા દાણા ભેગડા કરી લેજો. દાળ મસાલા જી કોઈ હોય ને કઈ વેચાતું ન લેવું પડે, ખાવાનું એટલું ભેગું કરી લેજો, એટલે વાંધો નહીં આવે તમને કાંઈ. સુરપતિ મન કોપ છે કરેલો, નહીં વરસે નહીં થાય નીર રેલો. મહારાજ કે બીજું તો કાંઈ નહીં, પણ ઇન્દ્ર ખીજાણો છે એટલે વરસાદ વરસે નહીં. કે પછી હરિ નિજ સંઘમાં પધાર્યા, સ્વજન તણે મન હર્ષ ત્યાં વધાર્યા. વિચરી વિચરીને સૌરાષ્ટ્ર માયા, હરિજન પાસ રખાવ્યું અન્ન ત્યાયા. ગામો ગામ વિચરણ કરી અને ભગવાન શ્રી હરિ હરિભક્તો પાસે અનાજ લેવરાવ્યું. ભૂખે ન મરો એટલા માટે ફાયદા કરાવી દીધા. લ્યો, ભૂમાનંદ સ્વામી કહે છે, હે વાઘજી ભગત, ગોંડળની કથા કહું છું. હો, ગોંડળની વાત. ઓલા નથુજી રાજા થયા ને, માત્ર 2 વર્ષ રાજા રહ્યા અને પછી એની આવરદા પૂરી થઈ અને એ ભગવાનના ધામમાં ગયા. એની પાછળ કાનોજી દરબાર રાજપાટ ઉપર બેઠા. 7 વર્ષ થયા, એ ભગવાનના ધામમાં ગયા. અને પછી મોતીજી નામ આવ્યું હતું ને કાલે, મોતીજી એ ગાદી ઉપર આવ્યા. એ થોડાક સુરવીર હતા, સમજે ને, જોરદાર હતા. કેવા હતા? સુકર્મી ને ધર્મી, રીપુ સમ અધર્મી જનતણા. કરે ચૂરા ચૂરા, રીપુ દડન સુરા પણ ઘણા. પિતા માતા ભ્રાતા, સમ નિજ પ્રજાના સુખ કરા.
ભલા મોતી ભાઈ નરપતિ સુક્ષત્રી કુડખરા. સુકર્મી હતા મોતી, ધર્મી, શત્રુઓના શત્રુ. આખા દેશમાં કોઈ ગરીબ ગરબાને કોઈ હેરાન કરે તો પકડીને પૂરો દંડ કરે, સમજાના? એવા રાજા હતા. ન્યાય નીતિવાળું રાજ્ય. એના રાજ્યમાં કોઈ ચોરી છીની ન થાય, એના રાજ્યમાં કોઈ વ્યભિચાર ન કરે, અને ક્યાં ગુનો કરે ને પકડાય ભૂકા કાઢી નાખે, ચૂરે ચૂરા કરી નાખે. એની પ્રજા રાજાને મા બાપની સમાન ગણતી. લ્યો, એ નાના દુઃખી માણસોને પોતાના બાળકની સમાન માની અને બધાને સુખી કરતા. હો, આવા રાજાની વાતો લખાય. ભાઈ ભલા મોતીભાઈ નરપતિ, નરપતિ રાજા મોતીભાઈ. દેશની જનતાએ બહુ વખાણ્યા એને, હો, પણ પાકા સત્સંગી હતા. હો, રાજા તિલક ચાંદલો કંઠી. વિચાર કરો તમે, રાજ ચલાવે ગોંડળનું. કોઈ પણ દુઃખી પ્રાણી દેખવામાં આવે તો દયાવાળા. મુક્તાનંદ સ્વામી એને સત્સંગ કરાવેલો મોતીને. તે એક દિવસ ઓલો જેઠો બ્રાહ્મણ આવ્યો હતો ને, કાલે જેઠિયો હતો, અને ભાઈ શું થઈ ગયું બોલો તા? જેઠિયો હતો, અમે જેઠા મહારાજ થઈ ગયા. મહારાજે અક્કલ દીધી ને, થોડીક વિદ્યા દઈ દીધી. વિદ્યા સરસ્વતી તમને વર્ષે જાઓ, વગર ભણે આપણે તો માથા તોડ મહેનત કરી કરી તો મન પાસ થવાય. કેટલી ઉપાધિ થાય. હે વરી ટ્યુશન કરીને કરીને રાતના 11-12 વખત વાંચીને એને તો 1:30 વાગે ઉઠવું પડે ક્યારે આપણે પાસ થવા માટે, સમજ્યા કે નહીં? મહેનત કેટલી કરવી આપણે. જયારે આને તો ભગવાન મહારાજે વરદાન દઈ દીધું, જાઓ તમને બધી વિદ્યા ભણશે. તમારી સામે ગમે એવો પ્રશ્ન પૂછવા વાળો આવશે તો હારી જશે. લ્યો, તો જેઠિયામાંથી શું થઈ ગયા? જેઠા મહારાજ થઈ ગયા. ભાઈ ભગવાન પાસે ફાયદા છે આવા. પછી ભગવાનને તમે ભજશો તો કંઈક મળશે. હો, ભગવાનનું ભજન અને કંઈક જીવનમાં ન્યાય નીતિ અને ધર્મનું પાલન તો બધું મળે, નહીતર કાંઈ ન મળે. જેઠા મહારાજને ઓલા મોતી રાજા કે તું જા મુક્તાનંદ સ્વામીને પૂછી આવો કે મને આજ્ઞા શું છે. આજ્ઞા, હો, હું હવે રાજા થયો છું તો મારે કેમ કરવું. માત્ર મુક્તાનંદ સ્વામી મારા ગુરુ છે, ગુરુની આજ્ઞા વર્તો, મારા ઉપર શું સ્વામીની આજ્ઞા છે, જાઓ. અને જેઠા મહારાજ ગયા, મુક્તાનંદ સ્વામી પાસે બધી વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી કીધું, રાજાને વધુ કાંઈ કહેવાય નહીં, સમજ્યા? માત્ર એટલું જ કેજો, સુણો મોતી મોતી વીજળી ઝબકારે વીણી લહો. શું કીધું? સાંભળો મોતીભાઈ રાજા મોતીજી, ઝબકારે મોતી પરોવી લેવું. મોતી પરોવવું હોય, લાઇટ નથી, અંધારું છે, વીજળી થતી હોય ને, વીજળીના અંજવારામાં હોય પૂરી લેવાય. હા, પછી અંધારામાં કામ હાલે પડ્યું, અંધારામાં હાલે, પણ હોય પૂરવા માટે અંજવાળું જોઈ. તો વીજળીના ઝબકારામાં મોતી વીણી લેવા, આમાં એ વાત આવી. બસ આટલી વાત કેજો. વીજળીના ઝબકારામાં શું કરી લેવું? મોતી લઈ લેવા. બસ. એટલે બ્રાહ્મણ આવ્યા, જેઠા મહારાજ રાજાને કીધું, સ્વામી કાંઈ ન કીધું, માત્ર એટલું કીધું કે વીજળીને ઝબકારે મોતી વીણી લેવા. કે લ્યો, રાજા બહુ શાણા હતા, બુદ્ધિશાળી, સમજી ગયા. વીજળીનો ઝબકારો એટલે આપણું જીવન. જન્મ્યા ત્યાંથી કરીને મર્યા ત્યાં સુધીનો વીજળીનો ઝબકારો. એ વીજળીના ઝબકારામાં આપણા આત્માનું કલ્યાણ કરી લેવું, એમ સ્વામી કીધું. પછી તો મહારાજને બોલાવ્યા, શ્રીજી મહારાજને પોતાને ત્યાં. મંત્રીને કીધું, કાગળ લખો, કાગળ. સ્વામિનારાયણ ભગવાન ઉપર, અને કાગળમાં ખબર ઉપમા લખાય. તમે કેવા છો, એક સરસ મજાની ઉપમા લખાય. દેવ આચાર્ય સંત સત્સંગની સેવા પરાયણ પરમ ભક્ત, એવું. પછી તમે જે લખતા હોય, હવે તો કાગળ નથી લખતા, એટલે વળી શું. પોતાના મંત્રીને કીધું, સ્વામિનારાયણ ઉપર કાગળ લખો, અને કાગળમાં રાધા લક્ષ્મી ના પતિની ઉપમા લખો, સ્વામિનારાયણ ભગવાન માટે.
રાધા લક્ષ્મીના પણ પતિ ભગવાન સ્વામિનારાયણ છે એવી સુંદર ઉપમા લખો. મંત્રી મારો કોસંગી નીકળ્યો, ઈ કે સ્વામિનારાયણ માટે હું એવી ઉપમા નહીં લખું કે લ્યો, રાધા લક્ષ્મીના પતિ કે લ્યો. હા, મને મંત્રી પદમાંથી છૂટો કરી દો તો કરી દો, પણ ઉપમા નહીં લખું. મોતીજી રાજા કે એટલે સ્વામિનારાયણ તું ઓળખે? એ રાધા લક્ષ્મીનો ધણી છે, એટલે તને ખબર છે? ઓળખે ભગવાનને ઓળખે? એ તો માણ માનતો હતો, સ્વામિનારાયણ તો માણસ છે કે લ્યો, ઉપમા લખીશ નહીં. સુણી ચડી ભૂપતિ ચિતરી સ, પ્રહાર કીધો નિજ મંત્રી શિષ. તેને કર્યો નો કરી માંથી દૂર, કર્યો બીજો મંત્રી તહા હજુર. એટલે મારો મંત્રી થઈને તું સ્વામિનારાયણની ઉપમા ન લખી શકતો હોય, ગેટ આઉટ, હમણાં ને હમણાં રવાનો. એવા ટાણી જ મંત્રી પદમાંથી ઉઠાડી અને નવા સત્સંગી હતા ને મંત્રી એને બેહારી દો. કહ્યા પ્રમાણે ઉપમા લખાવી, પત્રે પ્રભુ આગળ મોકલાવી. વિવેક સાથે વિનતી કરીને, તેડાવ્યા ગોંડલમાં હરીને. સરસ પત્ર લખી ભગવાન શ્રીહરિને સંતો ભક્તો પાર્ષદો સહિત ગોંડલમાં તેડાવ્યા છે. મહારાજ આવ્યા, એ સામે ગયા છે, સારો સત્કાર કર્યો, પૂરમાં ઉતારો આપ્યો. સંતો ને બધા કાઠીઓ ને એ સરસ મજાની રસોઈ કરીને જમાડ્યા. હો, અસવારી સાથે નરનાથ આવ્યા. હો, રાજાએ બહુ સારું સન્માન કર્યું. મહારાજ આમ તો પેલા વાજતે ગાજતે આવીને ઉતારે ઉતર્યા, ત્યાં જમ્યા, બધું થયું. પછી રાજા પોતાની અસવારી લઈને મહારાજને ઉતારે આવ્યા અને કે પધરામણી કરો મારા દરબારમાં. હો, રાજગૃહે. પછી મહારાજ ત્યાં પધાર્યા છે. સરસ મજાની ઓસરી હતી, સમજ્યા ને, ચોપાટ, વિશાળ જગ્યા. ત્યાં સભા ભરાણી બધા બેઠા અને મહારાજની અદ્ભુત પૂજા કરેલી છે. અમૂલ્ય વસ્ત્ર આભૂષણો, સોનાના દાગીના, એ પહોંચી વીટી, સોનાના હાર બધા પહેરાવ્યા, ફૂલના હાર પહેરાવ્યા. ધૂપ અને દીવો કર્યો, મેવા મીઠાઈ અર્પણ કર્યા. સંધ્યાનો સમય થયો, હાજે આપણે આરતી કરીને 6 વાગે ભગવાન શ્રીહરિની આરતી કરી. હે નારાયણ ધૂન થઈ, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. આ નારાયણ ધૂન કહેવાય એને. ધૂન થઈ. મોતીજીએ ભગવાનની આરતી ઉતારી. પછી સભા ભરાણી, બેઠા. રાજા પ્રભુને આગળ આવીને કે પ્રભુ એક વરદાન દો. કે મહારાજ કીધું રાજાને વરદાન દેતા બહુ વિચાર કરવો પડે. શું એ માગે કે લ્યો, રાજપાટ માગી લે, મોટું રાજ માગી લે. બોલો, અરે મહારાજ મારે એવું કાંઈ જોતું નથી. કે હો, મારા મનમાં પ્રભુ આપણી મૂર્તિ નિવાસ કરીને રહે એટલું જ માગું છું, બીજું કાંઈ નથી માગતો. મારા ચિત્તમાં, મારા મનમાં પંચ વિષય બસ ના મને સાંભળે. પંચ વિષયનું સ્મરણ ન થાય, પ્રભુ તમારા સ્વરૂપના મને દર્શન થાય અને તમે ખુદ મારા મનમાં રહો, એટલી માંગણી કરું, બીજું કાંઈ માગતો નથી. મહારાજ કે તથાસ્તુ, એવું તો અમે આપી ગયો. તથાસ્તુ, જાઓ, પંચ વિષયમાંથી તમને પ્રીતિ ઉતરી જશે, ભગવાનમાં પ્રીતિ થશે. પછી મહારાજ ઉતારે આવ્યા છે, રાત્રિ રોકાણા. બીજે દિવસે નદી છે, હે સંતો ભક્તો સહિત નદીમાં નાયા, પાણી વહેતું હતું, નદીને પાવન કરેલી છે. 2-4 દિવસ ત્યાં કને રહ્યા. ગોંડલના અપાર ભાગ્ય, જ્યાં જ્યાં શ્રીજી મહારાજ પધાર્યા, હે રાજા પણ ભેગા જાય, પ્રભુ ભેગા. રાજા પણ કેવા હરિભગત, જનક રાજા જેવી ઉપમા દઈ શકાય એવા. એમ કરતા કરતા વળી એક દિવસ સાંજનું ટાણું થયું. વિશાળ જગ્યામાં ભગવાનની આરતી કરી, નારાયણ ધૂન ને દરરોજ કરતા. 2-4 દિવસ પ્રભુ રોકાણા. પછી મહારાજ કે રાજન હવે અમને રજા દો, હવે અમે જાશું બીજે ગામ. કે પછી રાજા મહારાજ તો ત્યાંથી ગયા, પણ
પોતે નિયમ રાખેલા હો, દરરોજ આટલી માળા કરવી, જન્મગલના પાઠ કરવાના, મંત્ર જાપ કરવાના, દરરોજ નિયમ પૂરા કરે. માળા પૂજા ચિત્ત થકી ન ચૂકે. શ્રી સ્વામિનારાયણ નામ લેતા, લાજે ન સૌ લોક વચે કહેતા. 18 વર્ષ 97 મોક્ષે સિધાવ્યા નૃપતે સમામાં. જો કેવા હતા રાજા, હે એમ જાહેરમાં પોતાના મંત્રીઓની વચ્ચે સ્વામિનારાયણ નામ લેતા બિલકુલ એને શરમ ન આવે. બસ બધાને જય સ્વામિનારાયણ, બીજી વાત નહીં. એમ કરતા કરતા 1897 સાલ થઈ એટલે એ ભગવાનના ધામમાં ગયા. પછી ભાણાભાઈ હતા, એ રાજા થયા. એ સારી કીર્તિ વિસ્તારી. ગોપાળાનંદ સ્વામીને ગુરુ કર્યા, એને તેડાવ્યા, એની વાતો સાંભળી. બગીચામાં પીપળાનું ઝાડ છે ત્યાં ગુરુ સાથે ગયા. ગોપાળાનંદ સ્વામી કે ભાણાજી જુઓ, અહીંયા શ્રીહરિ જમ્યા છે, આ બાગમાં શ્રીજી મહારાજ ફર્યા છે, બહુ પવિત્ર સ્થળ છે કે હો. આ કુવામાં શ્રીજી મહારાજ નાયા છે, સંધ્યા વગેરે કર્મો કરેલા છે. શ્રીજીનું સ્મરણ થાય એટલા માટે સરસ મજાની છત્રી બનાવો અને ચરણારવિંદ પધરાવો, કે લોકો દર્શન કરે, ખબર પડે કે મહારાજ અહીંયા અદ્ભુત લીલા કરેલી છે. પછી દેરી બનાવી, ચરણારવિંદ પધરાવ્યા, પગલા પધરાવ્યા. હો, દેશી વિદેશી માણસો બહુ આવે, ત્યાં માથું નમાવે અને અંતરમાં ભગવાનનું સ્મરણ કરે. ગોપાળાનંદ સ્વામીને રાજા કે સ્વામી એક મંદિર બનાવો, મંદિર આપણા ગામમાં. ગયો સંતો આવે ત્યારે ઉતરવા થાય, ખર્ચો બધો દઈશ, તમે કયો ત્યાં મંદિર બનાવીએ કે લ્યો. તો મહારાજ ફરી જ ગયા હતા. ઓલા કચ્છી હતા ને દેવરામભાઈ, એ કે અમારા ઘરની બાજુમાં એક જગ્યા છે સરસ મજાની, આમ બધી જગ્યા રાજાની કહેવાય જગ્યા છે, અને મહારાજ ત્યાં કને આંટા મારીને કહી ગયા કે અમારું ધામ બને એવી જગ્યા છે, હાલો. ગોપાળાનંદ સ્વામીને ગયા. ગોપાળાનંદ સ્વામી કે મહારાજનો સંકલ્પ હતો અહીંયા જ મંદિર બનાવાય. રાજાને કે હો, અરે સ્વામી અહીંયા જ બનાવો કે લ્યો. હા, એ પછી સરસ મજાનું ત્યાં કને મંદિર બન્યું. હજી મંદિર છે હો ગોંડલમાં. મંદિર બન્યું ત્યારથી પછી રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી ને એ બધા સંતોને બોલાવ્યા, ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને ખુદ રાજા સંતો પાસે બેસીને વાતો સાંભળે. હો વાતો, આવી બધી કથાઓ છે ભાઈ, એની કથાઓ છે, બધાની ન હોય. ઈ રાજાના 2 દીકરા સંગ્રામજી અને મૂળુભાઈ, 2 હોશિયાર હતા, ધર્મિષ્ઠ હતા, ભક્ત હતા ભગવાનના. રાજાને પણ 1907 સાલ આવીને ત્યારે એ ધામમાં ગયા. પછી ત્યાં કને સંગ્રામજી કરીને ગાદી ઉપર બેઠા. એને પણ સારો યશ લીધો. આ બધી ગોંડલની બધી વાત, રાજાના પરંપરાની બધી વાત કરી. હો, આ કળશ જો નામ છે ગ્રંથનું કળશ, અને બહુ મોટો છે, વિશાળ ગ્રંથ છે, બહુ લાંબી લાંબી ગાથાઓ આવશે. તમે ધ્યાનથી ને પ્રેમથી સાંભળજો, સમજ્યા કે નહીં? બહુ મજા આવશે. આજની કથા અહીંયા કને પૂરી થાય છે. યદુકુળ હરિભક્તની કથાય, ગુણ ગણી કોઈ સુણે ભણે સુગાય. જો યદુકુળની વાત આવી બધી. હો હા, શ્રી કૃષ્ણ ભગવાનના વખતથી વંશ હાલ્યા આવે એ બધી વાત છે આ. પરમ પુનિત ચિત તેનું થાશે, પ્રગટ પ્રભુ તણી ભક્તિ તે ચહાશે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते प्रथम कड़से भूमानंद मुनीन्द्र वाग्जी भाई संवादे गोंडलपति भाणा भाई भूपाल पर्यंत वृत्तांत कथन नामा अष्टमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा, स्वस्तिक जाम्बूजववाला, वज्रयंकुश केतुने पद्मा, जमणे पगे नववाला,
ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.